તો અમદાવાદના કઠવાડા એસપી રિંગ રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી ડ્રાઈવરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। ઓઢવ પાંજરાપોળ પાર્કિંગમાં રહેતા રૂપમસિંહ ઠાકુર નામના ડમ્પર ચાલકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આરોપી રૂપમસિંહ ઠાકુર મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। 25મી ઓગસ્ટની સાંજે મોપેડ પર જતી બે મહિલા સરકારી કર્મચારીને તેણે ટક્કર મારી હતી। આરોપી રૂપમસિંહ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હિટ એન્ડ રનની આ ઘટનામાં ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 એમ્બ્યુલન્સના મહિલા કર્મી હિરલબેન રાજગોરનું મોત નીપજ્યું હતું। આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જી ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપ્યો છે। દાસ્તાન સર્કલથી દહેગામ સર્કલ તરફ આવતા સરદાર પાર્ટી પ્લોટની બાજુમાં ગોલ્ડન ગ્રુપ નામની એક નવી બનતી સાઇટ છે। એની એ જગ્યા ઉપર તારીખ 25/8/2025ના રોજ સાંજે 6:45ની આસપાસ એક વિરલબેન રબારી કરીને છે કે જેઓ પોલીસ કર્મચારી છે અને હિરલબેન રાજકોર છે જેઓ પોતાના ઇલેક્ટ્રિક ઓલા ઉપર સ્કૂટર ઉપર બેસી બંને જતા હતા ત્યારે આ ટ્રક ચાલક પાછળથી આવીને એમને ટક્કર મારીને બનાવ બનવા પામેલ છે। ટ્રક ચાલકનું નામ રૂપમસિંહ શમશેરસિંહ ઠાકુર છે જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે।